તમે અહીંયા બેઠા છો અને હું અહીંયાથી તમને વક્તવ્ય આપી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો શ્રોતા તરીકે, તો આપણે અત્યારે સાથે છીએ. પણ સાથે છીએ અને સંગે છીએ એવું ના કહેવાય. સાથ અને સંગ એ બેની પરિસ્થિતિ અલગ છે. તમે અહીંયા બેઠેલા છો પણ તમને તમારા દીકરા દીકરી કે જેના પ્રત્યેનો વધારે સ્નેહ છે અને અહીંયા બેઠા બેઠા એ અમદાવાદમાં હોય, યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, એને તમે અહીંયાથી બેઠા બેઠા યાદ કરતા હોય અને એ સમયમાં એનો ફોન આવી જાય અથવા તો એ તમારી મુલાકાત કરી લે અથવા તો તમે એને યાદ કર્યો, તો એ તમારો એની સાથેનો સંગ છે. કારણ કે એને તમે જુઓ નહીં, વાત ના કરો તો તમને ચાલે નહીં. અમે અહીંયા બેઠા છો પણ તમે એને યાદ કરો છો, એ તમારો એની સાથેનો સંગ થઈ ગયો છે. જ્યારે આપણે સાથે બેઠા હોય પણ બે અજનબી હોય, એકબીજાને ઓળખતા ના હોય, તો સાથે બેઠા છીએ પણ એકબીજાનો સંગ થયો નથી. એવી રીતે પરબ્રહ્મ પરમાત્માને જાણવા હોય, ઓળખવા હોય, તો એમની સાથે સંગ કરવો પડે. જ્યાં સુધી એમની સાથેનો સંગ નથી થતો ત્યાં સુધી આપણે ઓળખતા નથી. અને સંગ ક્યારે થાય? જ્યારે એમની કીર્તિ આપણે સાંભળીએ. શ્રોતવ્ય, કીર્તવ્ય. ભગવાનના કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે, કેવા માયાળુ છે કે ભગવાને માનવ માટે, દાનવ માટે અને પોતાના ભક્તજનો માટે કેવા કેવા અવતારો ભગવાને ધારણ કર્યા છે. અને એ અવતારો ધારણ કરીને ભગવાને કેવી લીલાઓ કરી છે કે જે જગતનો નાથ, જેને કંઈ કરવાનું રહેતું જ નથી, ભ્રુકુટ માત્ર જો હલાવી નાખે તો પ્રલય કરી નાખે, એવી જેનામાં શક્તિ છે, એ પરબ્રહ્મ પરમાત્મા પોતાના ભક્તોના હૃદય કુંજમાં આનંદ થાય એના માટે વારંવાર જે જન્મ લઈને આવીને જે લીલાઓ કરે છે, એ લીલાઓ આપણે સાંભળીએ તો એ લીલાઓથી આપણું મન પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય. એટલે ભગવાનનો સંગ અહીંયા જે છે એ સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનની લીલા સાંભળ અને ભગવાનનો પહેલા તું સંગ કર. અને ભગવાનનો લીલા સાંભળી અને સંગ થઈ જશે પછી આગળનું સ્ટેજ આવે છે જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને જીતી લેવાનું જે કાર્ય જે છે એ કાર્ય થાય છે. અને જે જીતેન્દ્રિય તમે બન્યા એટલે બધી ઇન્દ્રિયોને તમે જીતી લીધી છે એટલે જીતેન્દ્રિય કહેવાય. અને એવી રીતે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. એટલે પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે પ્રભુ, હે નારાયણ, તમે મને એ બતાવો કે ધારણા શું છે અને ધારણા કઈ રીતે થઈ શકે. આ તો તમે બતાવ્યું એટલે સાંભળી લીધું આવી રીતે, પણ ધારણા દ્વારા ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે અને ભગવાનનું જળ જે સ્વરૂપ છે એ શું છે, આ બધું હું જાણવા માંગુ છું. એટલે સ્થળ સ્વરૂપ જે છે ને એ પરીક્ષિતને જે સુખદેવજી મહારાજ સમજાવે છે કે જેટલું પણ તું સ્થાવર અને જંગમ જોવે છે ને, મોટા મોટા વૃક્ષો જોવે છે, મોટા મોટા પહાડો જોવે છે, અને જે સ્થાવર જંગમ જે કંઈ પણ ઊભું છે એ બધું જે છે ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે. અને જે આ નશ્વર દેહ ભગવાને આપ્યો છે એની અંદર જે સૂક્ષ્મ સ્વરૂપ છે કે જેને આપણે કોઈ જોઈ શકતા નથી, પણ જો એ ન હોય તો એના વગર આપણે ચાલે નહીં. એને જોઈ શકતા નથી આમ, પણ એ ના હોય તો આપણે ચાલે નહીં. અને એ જે વસ્તુ છે એ ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ છે. કે આપણા શરીરની અંદર અગ્નિ છે પણ એ અગ્નિને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ જઠરાગ્નિ છે, તો જઠરાગ્નિ દ્વારા જે આપણે અન્ન જમીએ છીએ એ બધું પચે છે, પણ એ જઠરાગ્નિને આપણે જોઈ શકતા નથી.
સૂક્ષ્મ સ્વરૂપમાં ભગવાને વાયુ બનાવ્યો છે, ચારે બાજુ વાયુ વ્યાપ્ત છે. એ વાયુને આપણે લઈએ છીએ ખરા, પણ એ વાયુને આપણે જોઈ શકતા નથી. એટલે અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશ, આકાશ આપણે જોઈ શકીએ છીએ પણ એને સ્પર્શી શકતા નથી. એટલે આ બધી જે વસ્તુ છે ને, પરબ્રહ્મ પરમાત્માએ સૂક્ષ્મ સ્વરૂપમાં બનાવી છે.